ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો પડાવ હોય છે, પરંતુ આ વખતે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, વાલીઓની ચિંતા પણ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય સમયથી રાજ્યની વિવિધ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતી હોવાના બનાવો સામે આવ્યા હતા, જેના કારણે બોર્ડ પરીક્ષાની વચ્ચે આવી કોઈ અફવા કે ધમકી આવે તો પરીક્ષા ખોરવાઈ જશે કે નહીં તે પ્રશ્ન વાલીઓમાં ચિંતા જગાવી રહ્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત સાથે પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ વિદ્યાર્થીઓને ઉત્સાહ અને થોડી ગભરામણ જોવા મળી હતી। વાલીઓ પણ પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્ર બહાર રાહ જોતા જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે વાલીઓમાં એક નવી ચિંતા ઉમેરાઈ છે। ઈમેલ દ્વારા શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની મળતી ધમકીઓ। કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીઈઓ સાથે મુલાકાત કરી આ મુદ્દે ચર્ચા કરી હતી। ડીઈઓ દ્વારા વાલીઓને વિશ્વાસ અપાયો છે કે બોર્ડ પરીક્ષા દરમિયાન સુરક્ષાને લઈને વિશેષ ચકાસણી રાખવામાં આવશે અને ખાસ ટીમ બનાવવામાં આવી છે જે સતત દેખરેખ રાખશે। ડીઈઓએ જણાવ્યું કે દરરોજ પરીક્ષા શરૂ થાય તે પહેલા સમગ્ર શાળાની તપાસ કરવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ ફરી એક વખત ચકાસણી કરવામાં આવશે। વાલીઓને અફવાઓથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની સલાહ પણ આપવામાં આવી છે। જોકે જો પરીક્ષા દરમિયાન કોઈ ઈમેલ કે ધમકી મળે તો પરીક્ષા ચાલુ રાખવાની કે સ્થગિત કરવાની પ્રક્રિયા શું રહેશે તે બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી, જે બાબત પણ વાલીઓમાં ચિંતાનો વિષય બની રહી છે। બીજી તરફ પોલીસ વિભાગે પણ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક રાખવાની વાત કરી છે। પરીક્ષા કેન્દ્રો આસપાસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। પોલીસ દ્વારા વાલીઓને આશ્વાસન અપાયું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે બોર્ડ પરીક્ષાનો સમયગાળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે કે નહીં અને સુરક્ષા વ્યવસ્થા અંગેની વાલીઓની ચિંતા કેટલા અંશે દૂર થાય છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।